તારીખ 27 એપ્રિલના દિવસે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં LH રોડ ઉપર એફિલ ટાવર પાસે SBI બેંક જો પહેલે માળા ઉપર આવે છે એમાં એક જો એ લૂંટના બનાવ બનેલા જો જેમાં લગભગ જો 6 થી 7 જેટલા લૂંટારુઓ જો આપણા બંદૂકના અડીએ આવીને જો ત્યાં બેંકમાં લૂંટ કરી, જેમાં બેંકમાંથી 12 લાખ રૂપિયાના લૂંટ થઈ અને પેરેલલી જો ત્યાં જો વ્હીકલ જો વેન આવે છે, જો કેશ વેન આવે છે, આમાં આયા જો એના કેશ જ્યારે બેંકમાં પહોંચ્યા 38 લાખ રૂપિયા જેટલા એના બી લૂંટીને જો લગભગ 50 લાખ રૂપિયાનો લૂંટ કરી આ બધા લોકો જો 3 વ્હીકલ્સ ઉપર 2 વ્હીલર ઉપર જો ત્યાંથી અલગ અલગ વિસ્તારમાં નીકળીને ત્યાંથી ભાગ્યા જો આમાં કુલ આ લોકો ઓલપાડ પાસે ગયા, ઓલપાડ પાસે જો વ્હીકલ છોડીને બસો દ્વારા જો આપણે બધા લોકો જો પહેલે સે પૂર્વ આયોજિત જો જગ્યા હતી કે અમે બધા હિંમતનગર આપણા બસ સ્ટેશન ઉપર બધા લોકો મળશે પોતપોતાના તરીકે અહીંયાથી ભાગ્યા પછી ત્યાં મળીને પછી અલગ અલગ વિસ્તારોમાં ત્યાંથી જો અલગ અલગ રાજ્યોમાં જો નીકળી ગયા જોઈએ. આ પ્રકારે જ્યારે બનાવ તાત્કાલિક જો પોલીસને જાણ થઈ અને પોલીસના ટીમો અલગ અલગ ટીમો જો સ્થાનિક પોલીસની ટીમ, ક્રાઇમ બ્રાન્ચના ટીમો બધા અલગ અલગ ટીમો બનાવીને જો એના જવાબ ઉપર લાગી ગઈ. કુલ 7 ઇન્સ્પેક્ટર અને 100 જેટલા લોકો ક્રાઇમ બ્રાન્ચના અને સાથોસાથ જો પૂરા ઝોન 1 જો ટીમ હતી જો આ ટીમો અલગ અલગ વિસ્તારોમાં જો લાગી. કુલ અમે લોકો જે તે વખતે જો તમામ જો પુરાવો મેળવ્યા બેંકમાંથી જો અમે ફૂટેજીસ મળ્યા જો આજુબાજુ મળ્યા કુલ 1000 જેટલા CCTV કેમેરાઓના ટીમો જો એના પૂરા જો સર્ચ કરી જો એના જો સ્ક્રુટની કરી જો અને એના હિસાબથી જો એવું અમે લોકો જો રૂટ ગાડી બધા જો નક્કી કરે અને પછી શહેરમાં આવેલા અમારા તમામ જેટલા બી કેમેરાઓ છે આ જો અમારા નેટવર્ક જે સુરત સિટીના જોઈએ એના ઉપરથી જો કેમેરામાં અમે લોકો જોયા જોઈએ તો એના બેક ટ્રેક કરતા ગયા જોઈએ અને બેક ટ્રેક કર્યા પછી એવું અમને જાણવા મળ્યા જોઈએ કે લગભગ 2 મહિનાથી આ ગેંગના ઘણા બધા મેમ્બર અહીંયા સુરતમાં જહાંગીરપુરાના જો ઉગત કેનાલ છે એના કેનાલ પાસે જો એક ભાડામાં મકાનમાં રાખીને લગભગ 2 મહિનાથી રહેતા હતા અને ત્યાં જો રેકીને કામગીરી કરવાના ઘણા વખત આ લોકો બેંક ગયા અને આ જો બેંકની સ્થિતિ એવી હતી કે ત્યાં હતા બધા કન્સ્ટ્રક્શનના કામ ચાલે છે જો જેના લીધે બંને બાજુ ખોદાણ થયેલા છે, બહુ ઓછા ટ્રાફિકવાળા વિસ્તાર છે જો જેના જરૂરત હોય આ લોકો જાય છે, બાકી કોઈ રૂટીન ટ્રાફિક બહુ જ્યાદા ત્યાં રહેતા નથી. તો આ લોકોએ એવી જગ્યા નક્કી કર્યા જોઈએ અને સાથોસાથ એવું પણ નક્કી કર્યા કે જો જ્યારે સૌથી વધારે પોલીસ બિઝી હોય ત્યારે આપણા જો આ લૂંટના અંજામ આપવાના જોઈએ. 27 એપ્રિલના દિવસ એવા હતા કે 26 એપ્રિલ મહાનગરપાલિકાની ચૂંટણી હતી, 28 એપ્રિલના દિવસે જો કાઉન્ટિંગ હતી તો બધા એને ખબર હતા કે સમગ્ર પોલીસ જો એમના ઇલેક્શનમાં મોડી રાત તક આમાં બિઝી રહેવાની છે. નેક્સ્ટ ડે જો પોલીસના મૂવમેન્ટ થોડા ઓછા રહેશે જો ત્યારે આ લોકો જો પ્લાન કરે કે 27 એપ્રિલ જો અમે લોકો આ લૂંટ કરી છે અને એના પછી જો જ્યારે આ આરોપીઓનો અમે લોકો જો ટ્રેક કરવાના ચાલુ કર્યા ત્યારે એવા ખબર પડી કે જો જ્યાં આ લોકો રહેતા હતા જો એનાથી જો મકાનના માલિક હતા એના થોડા બહુ ડાઉટ થયા તો ત્યાંથી છોડીને વેડ રોડ પાસે જો બીજા મકાનો લઈ લીધા જોઈએ અને વેડ રોડ પાસે બીજા મકાનોમાં હતા જોઈએ અને પછી જો આ લૂંટના અંજામ કર્યા પછી જ્યારે જો તપાસ થઈ, તપાસમાં તમામ અમે લોકોને જેટલા બી પુરાવા હતા જો CCTVના પુરાવા હોય, બીજા ઘણા બધા પુરાવા ભેગા કર્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સ વગેરેનો ઉપયોગ કર્યા પછી જો એવું જાણવા મળેલ જોઈએ કે આ લોકો પાસે જો 3 વ્હીકલ હતી. એક વ્હીકલ તેલંગાણામાંથી ખરીદીને આ લોકો લઈ આવ્યા હતા જોઈએ અને ત્યાંથી ચલાવતા લઈ આવ્યા અને 2 મોટરસાઇકલ અહીંયા ચોરીના હતી જોઈએ અને એક ખડોદરાના ચોરી થઈ હતી અને બીજા એક મહિના બધા ઘસી નાખી છે આ લોકો રજિસ્ટ્રેશન નંબર વગેરે જેના અમે FSLના મદદથી રજિસ્ટ્રેશન નંબર કઢાવીએ છીએ જોઈએ, ઇન્જન ચેચિસ નંબર, જેથી ખબર પડે ગાડીને ક્યાંને ગાડી હતી જોઈએ. અને પછી જો આ જો પૂરા આરોપીઓના જો મોડસ ઓપરેન્ડી એવું હતી જોઈએ